જે માતાનો માંડવો બગાડ છે ને સાહેબ, આખી જિંદગી ભોગવવું પડશે હો સાહેબ. અમે સોગન તો નહીં નાખતા, પણ એ બધું બેઠી બેઠી જોઈ રહી છે. એટલે મર્યાદા રાખજો ભાઈ. કે આમ તો કાળી વેલની અંદર કઈક માતાઓ પૂજાય છે. ક્યાં દેવી પૂજક સમાજની અંદર ઘેર ઘેર મારી અપેંગીના વલાખાની સગત પૂજાય, અને મેલે મેલે મારી જુગત દેવી જોગણી પૂજાય, ક્યાંક માં બેચરી પૂજાય, ક્યાંય મારી ચોટીલાના ડુંગરની ચામુંડ પૂજાય, અને ક્યાંય મારી પાવાના રાગની કાળકા પૂજાતી હોય, ક્યાંય મારી દોહરિયા વડેલાની વિહત મેલડી પૂજાતી હોય. કે જેને જગદુશા વાણિયાનો નાવડો તાર્યો એવી મારી હર્ષિદી ભવાની ભગવતી જોગમાં ક્યાંય મારી દરિયાના બેટની શિકોતર પૂજાય, અને ક્યાંય કે મેહુલિયા કાળી રાતનો ગજર બની જાય, અને કદાચ ગજવામાં કોનો રૂપિયો ના હોય ને તો હાથ રૂપિયા હાલવા આવે એવી સિવિલની ધરતી ઉપર મારી ખાંડિયા ધરાની ખોડિયાલ પૂજાય. એવી આ દેવી પૂજક સમાજની મેજિસ્ટ્રેટ માતા હોય ને તો આ હડકભાઈ છે બાપ. વકીલ કો તો ઈ છે, જજ કો તો ઈ છે, ડોક્ટર કો તો ઈ છે, મા બાપ કો તો ઈ છે ભાઈ. પણ દેવી એટલે હાચની છે, જૂઠની નથી બાપ. હાચાની છે, ખોટાની નથી. એટલે એની હાચી રહેણી કેણી રાખજો. આવો માંડવો કઈ રોજ રોજ થાય નહીં. 12 મહિને એકવાર ક્યાંક કોકને ભક્તિ જાગે ને આવો માંડવો એમને એમ થાય નહીં સાહેબ. આ તો એની મરજી હોય તો આ બધું ગવાય, અને તમે હું સાહેબ આનંદ કરીએ કે એની મરજી વગર કોઈ ના થાય. પણ બધાય એકવાર એ ભગવતીઓનો જયકારો બોલાવી દેજો સાહેબ. બોલ જોગણી માતનો મશાણી મેલડી માતનો આપને अपने कुलदेवी मात की, कारनाथ महाराज ભૂલ્યા ચુક્યા દેવનો. બધાય બરે હાથ ઊંચા કરીને એવો જયકારો બોલાવો છે કોઠાની ધરતી સુધી ખબર પડે કે મારી કાળી વેલ દેવી પૂજક સમાજ મારી હડકબાઈનું ભજન કરવા બેઠા છે. બધાયના બે હાથ ઊંચા, અને એકવાર મારી હડકબાઈનો જોરથી બધાય જયકારો બોલજો. તમારા દુઃખ દારિદ્ર મટી જાય મારા બાપ. બોલ શ્રી હડકબાઈ માતનો. અને હવે આવીને આવી શાંતિ રાખજો. એક હડકબાઈની વાત કરવી છે મેહુલિયા, અને સુમિતિયા જગતની માય. હડકબાઈ તો બહુ પરચા પૂર્યા છે, પકા સાદું કરજો ને. હાલ હા હરમનના ભુવા કે અને દેવી પૂજક સમાજનું નામ જેને મેડીએ ચડાવીને મેલ્યું છે, બહુ ઉજળું ઘરેણું છે આપણી સમાજનું. અમારા અશ્વિનભાઈ માટે જોરદાર તાળીનો ગરગડાટ બાપ. ભાઈ ભાઈ એટલે ચાંબલાની જીભ છે લપસી જાય. પણ નાની એવી વાત મેહુલિયા, કે કાળી વેલના કુકવાની અહીં મારી ગોંડી હડકબાઈ જ્યાં પૂજાતી હોય એનું ફળું જેને પૂજ્યું હોય, સામુ એ બધા નેલ થઈ ગયા હો. મારો હરજી સિંગલ નેલ થઈ ગયો, રામજીડો નેલ થઈ ગયો, કંકુ નેલ થઈ ગઈ, અને એવો મારો નાગજી પ્રાગજી અને ગણેખો નેલ થઈ ગયો.
આ વાત લગભગ કોકે સાંભળી હોય પણ લગભગ ઈ મારો નાગજી પરાગજી અને મેહુલિયા કહેવાય છે ગણેખો ભગવતી જોગ માયા જેના કળમો કોક બીજી માતાયું પૂજાતી હશે પણ ઈ ગામડા ગામની અંદર કાળ દુકાળી કાળ પડ્યો કે સામુડા હપુડો કાર પડ્યો એટલે નાગજી એના ભાઈને કે પ્રાગજી ક્યાંય તો ગાય કીડી મકોડા ચડે અને ખાવા ખોરી ઝાર ને પીવા ટેપુ પાણી ને એવો હપુરો કાર પડ્યો છે હાલ હાલ કે દેશ પ્રદેશ ની વાટું ધંધો મજૂરી કરવા જઈએ એટલે સુમિત્યા નાગજી ને પ્રાગજી બે ભાઈઓ હતા ને બે વેડું હતા પણ પેલો ગનેહો છે ને ચુનારાનો દીકરો હતો એટલે તૈણોએ ભેળા મળી અને પરદેશની વાટે હેડ્યા ક્યાં જાય ગોલવાડ ઝાલાવાડ પંચાલની ઢીંગી ધરતીનો જેને માર્ગ ઝાલ્યો મારા બાપ એટલે ફરતો 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 ઈ નાગજી એના ભાઈઓને લઈ અને કહેવાય છે કે નરકંઠાની નવે નાકે ફરી વળ્યો મારા બાપ અને જેને ખાખડિયા વનની અંદર કાકળ વાસરા લઈ અને મેહુલિયા ધીમે 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 કરતો 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 વિરમ ગામના ભરવાડી દરવાજા માથે આયા એટલે ઈ વિરમ ગામના બરવાડી દરવાજે આય અને રાતની વેળા બની છે એટલે નાગજી એટલું બોલ્યો કે પ્રાગજી આજનો રાતનો વિહામો આય રોકાઈ જો આજ જંગલમાં ફરવા જેવું નહીં અઘોર જંગલની માય મારા પ્રાગજી જવા જેવું નહીં એટલે આજની રાત આય રોકાઈ જો મારા બાપ એટલે ગણેહો અને બે ભાઈઓ પોતાના હાંઢિયા પોતાના જે બસડા હતા ને મારા બાપ ગાયના વાસડા એટલે સુમિત્યાએ ગાયના વાસડા છે ને જંગલના માથે પોતાના પડખે બાંધીને તેણે ભયું હુઈ ગયા અને ઘેર એવી નિંદરું સડી એટલે રાતની વેળાએ પેલું ખણ નાખીને જે વાસડા જે વાગોલ કરતા તો ધીમો ધીમો અવાજ કરે એમાં મીક્યા નાના નાના રેકલા છે ને રેકિયા એટલે ગામના સીમાડે માઝણવાળ અને માઝણવાળના સિપાહીઓ ધીમે ધીમે નાનો નાનો સુની લ્યા ગેબી અવાજ જ્યો ઈ ગામના સિપાહીઓ માથે નાનો નાનો ગેબી અવાજ જો ને એટલે તપાસ કરવા સિપાહીઓ આયા એટલે ધીમે 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 આ વાત સાંભળજો સાહેબ આ ગુજરાતની ધરતી ઉપર હડકભાઈ આવી ગુજરાતની ઢીંગી ધરતી ઉપર માં ભગવતી જોગમાં હડકભાઈ આવી એની વાતો છે કે સિપાહીઓ ધીમે 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 તપાસ કરતા કરતા પેલા ત્રણ ભાઈઓ જ્યાં હુઈ રહ્યા ને આઈને પૂછે કે ભાઈ કોણ છો મેહુલિયા એટલે નાગજી બે હાથ જોડીને એટલું બોલ્યો કે અમે ફલાણા ગામ થી આયા શું કામ કે અમારા ગામની અંદર કાર પડ્યો અને ધંધો મહેનત મજૂરી ખાવા ખોરી ઝાર નથી એટલે કમાવા હાટુ પરદેશનો માર્ગ ઝાલ્યો પરદેશની વાટે એટલે સામુ પેલા સિપાહીઓ એમ બોલ્યા કે આજે ગાયોના વાસળા છે ને તમે વેચવા માટે નહીં પણ ખાટકી વાળે કાપીને ખાવા માટે લાયા છો મારા બાપ
સિપાહીઓ અવળું બોલ્યા ને એટલે નાગજી ને પ્રાગજી અને ગણેખો સુમિત્યા બોર બોર જેવા આહુડા પાડીને રુદન કરવા મળ્યા. એ મારા બાપ, અમે એવા ખોટા માણસ નથી હો. અમે એવા ખોટા માણસ નથી મારા બાપ. ના, એટલે બે સિપાહીઓ જઈ અને નગર શેઠ ને માજણ વાળે ગઈ આયા કે આપણા ગામના વિરમ ગામના સીમાડે કોઈ ત્રણ માણો આયા છે અને વાસળા લઈ અને ખાટકી વાળે કાપવા જાય છે, કપાવા જાય છે. હે ક્યાં છે? કે જંગલની અંદર છે. વન વગડેથી તૈણે ભયુને પકડી લાઈ અને વાહણા વારે પૂર્યા, જેલમાં પૂર્યા. અને પેલા ગાયુના વાસળા હતા એ માજણ વાળે બીજી ગાયુના વાળામાં પૂર્યા. એટલે જેલની અંદર પેલો નાગજી નગર શેઠ ને કે શેઠ, એ મારા બાપ આમ ખોટા માનવી નથી, અમે તો એક દેવી પૂજક ના દીકરા છીએ અને અમારા ગામની અંદર કાર પડ્યું એટલે કમાવા હાટું બહાર આવી. તમારા બાપ કમાવા હાટું. હા મારી રોમજીની અડક ભાઈ. હા દેવી પૂજક ના દીકરા છીએ. ગાય એટલે અમારી માતા છે, એને મારીએ નહીં. પણ શેઠ માન્યા નહીં કે ના, તમે વાસળા કાપવા હાટું લઈ જાઓ છો. એટલે વાહણા વારે તૈણે તૈણ ઈ વાહણા વારે તૈણે તૈણ ભયું ને પૂર્યા. એટલે સુમિત્યા ધીમે 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 એમ કરતો 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 કહેવાય છે સૂરજ નારાયણ ની કિરણ અસ્ત થવાની વેળા બની ગઈ. આ ડાકલી આ એટલે સુમિત્યા સૂરજ નારાયણ અસ્ત થવાની વેળા બની. એટલે પેલો નાગજી મનની અંદર ઓરતો કરે. કોનો? એના બાપની દેવીનો ઓરતો કરે. હે માં, જો કદાચ અમણ તો નથી, પણ સામું કદાચ અમારી હાથ પેઢીઓમાં જો કદાચ કોઈએ માતા પૂજી હોય અને આવા દુઃખની વેળાએ જો દેવી નો આવે તો તું દેવી નહીં પણ ડાકણ છે મારા બાપ. નાગજી એના બાપની 71મી પેઢીની માતાને સુમિત્યા યાદ કરી. અને રમે અને રમવા દેજો હો, ચોટ ચોટ ના કરતા. ધોણે એને ધોણવા દેજો, એને પૂરેપૂરી રમી લેવા દેજો. અને બધા બેહી જાઓ. અલા ગરમી મને આટલી લાગે તો તમને કેટલી લાગતી હશે? તો બેહી જાઓ. હા, એટલે મેહુલિયા વાહણા વારે નાગજી એના બાપની 71 પેઢીના ધર્મની અને દેવીની યાદ કરી. કેમ કે સુખમાં આંબળે સાહેબી સામુ, દુઃખમાં આંબળે અને દેવ કહેવાય મારા બાપ. દુઃખમાં આંબળે અને દેવ કહેવાય.
પણ સુનિલ ડોલી સમય વીતી ગયો પણ નો આઈ બાપની દેવ અને નો આયો મારો દ્વારકાનો ઠાકર કોઈ આન બચાયા નહીં હો એટલે કોઈએ બચાયા નહીં ને એટલે આંખની માલિપા એટલે નાગજી પ્રાગજીના આહુડા હુકાતા નથી રોકાતા નથી માજણ વાળો નક્કી અમને મારી નાખશે અમને નક્કી ફાંસીના મોચડે ચડાવશે એ વિશાલ રેકોર્ડિંગ રોકજો થોડુંક મનની માલિપા એવો અર્થો કર્યો બાપની દેવી બચાવવાનું આવી મેહોલિયા ભગવાને નો આવ્યો કોણ બચાવે કોણ કઢાવે એટલે એકના માથે બીજો દાડો વીતી ગયો ને ત્રીજા દાડાનો પ્રભાત શંખલપુરના ઝાડવે મરઘો બોલ્યો ત્રીજા દાડાની રાત અને શંખલપુરનો મરઘો બોલ્યો એટલે પેલો નાગજી સન પાછો હે મારી માં હું તો એક કાળા માથાનો માનવી છું જો કદાચ મારા બાપની દેવીઓ નો આવીને તો ભલે પણ આ ગામના સીમાડે કદાચ વટે માર્ગું કોઈ દેવી બેઠી હોય આ ગામના જો સીમાડે કોઈ દેવીઓ બેઠી હોય તો અમને નો બચાવે એટલે મેહુલિયા પેલા નાગજીને યાદ આવ્યું કે લાવ હું કે અહીંથી થોડેક દૂર દેલવાડા કરીને ગામ છે દેલવાડ અને દેલવાડ ગામની અંદર દલો કરીને બ્રાહ્મણ રે અને દલા બ્રાહ્મણની હડકભાઈ બહુ જબરી છે મારા બાપ દેલવાડની ધરતી ઉપર દલો કરીને બ્રાહ્મણ રાત ને દાડો હડકભાઈ નું ભજન કરે જેને રાત ને દાડો હડકભાઈ ની ભક્તિ લાગી મારા બાપ એટલે જે પેલો નાગજી હતો ને બે હાથ જોડી આંખોના રતન બંધ કરી અને અંતરની અંદર એ મારી દલાની હડકભાઈ માં જો મારા કુળની દેવીઓ તો નો આવી પણ કદાચ તું દલાના કાંટે હાચી બેઠી હોય અને આજ વેળા ચોઘડીએ જો કદાચ આઈ અને વાહના વાળેથી બહાર કાઢે તો મારી કુળની દેવીના પેલો તને દીવો કરું મારી હડકભાઈ આ રીધમ હા
ગામે સુમિત્યા પેલા દલાની હડકબાઈને યાદ કરીને એટલે ધીમે 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 સમય ગયો અને દલવાડના ગોમે પેલી હડકબાઈ સાંભળી જી હો. એટલે પ્રભાતના 4 વાગ્યા ને એટલે હડકબાઈએ પગમો જોડો પહેર્યો અને પગની માલિપા ઘૂઘરા બાંધી અને રૂડો એવો રથડો શણગારી અને લોઢાના દાંતની કકડાટી બોલાવતી બોલાવતી વીજળીના કડાકા કરતી કરતી માં જણવાળે મારી હડકબાઈ આવી હો. એ મારા નાગજી દીકરા ઊંઘ્યો કે જાગે? કોણ છો? બસ મને ભૂલી ગયો. એ મારા નાગજી હું એક દલવાળાના દલા બોમણની એક ચોખી માતા હું હડકબાઈ બોલો મારા બાપ. માં આ માજણ વાળે અમને વગન ગુને પૂર્યા છે અને અહીંથી કદાચ જો તું બહાર કાઢે તો માં ગુજરાતની ધરતી ઉપર મારા કુળની દેવીનો દીવો પછી કરું ને હડકબાઈ તારો દીવો પહેલા કરું. એમ પણ જા આ વેળાએ જો કદાચ મને સમરી હશે પણ જોજે હો બોલ ભૂલતો નહીં કે માં હા કે જા આ પ્રભાતના 4 વાગે હું આવી હોય અને નાગજી તે મને યાદ કરીને બોલાવી હોય અને કાલ આવો ને આવો સૂરજ ઉગે જો કદાચ જગતની માય જો જેલના હળિયા તોડી જો વાહણો વાળો તોડી અને કદાચ મારા નાગજી પ્રાગજીતન બહાર ન કાઢું તો જગતની માય હું એક કાબરી કુતરીની દેવી હું હડકબાઈ મરી જાઉં મારા બાપ. હડકબાઈ મરી જાઉં મારા બાપ. હડકબાઈ મરી જાઉં મારા બાપ. આ રીતમ ભલે એટલે હડકમાં બોલી જઈ એટલે મેહુલિયા પેલા માજણ વાળાના માણસો હવાર ઉભા થયા એટલે માજણ વાળા અંદર વાતું કરે કે ભાઈ કે આમે હપુરો કાર પડ્યો છે અને પેલા 3 માણસને આપણે જે વાહણા વારે જેલમાં પૂર્યા છે એમને છોડી મેલો. કેમ કે આમે મરી જાહે. એટલે બીજા માણા બોલ્યા કે ના હો શેઠ આમ છોડાય નહીં અને આમ જો કદાચ એમને તમે છોડી મેલો તો મજા નહીં આવે. હે તમારા વાજણ વારે એમ ઉભા નહીં રહીએ. એટલે અંદર વાતું કરી પણ 3 ભાઈઓને છોડ્યા નહીં. એટલે એમ કરતો બીજી રાત બની ગઈ અને ભગવતી જોગ માયા મારો નાગજી પ્રાગજી અને ગણેખો અંદર રુદન કરે. અરે રે માં અમારી આવી કસોટી હે આ જગતની માય અમારા ગરીબ ખોડિયાનું કોઈ નહીં હે. એટલે ભગવતી જોગ માયા માં દલાની ધરતી ઉપર બેઠેલી હડકબાઈ નો વર્તો કરે. હે હે ભગવતી જગતની માય રૂપિયા વાળાની ડેલીએ તો હવ કોઈ જાય. રૂપિયા વાળાની ડેલીએ તો બધાય જાય પણ મારા ગરીબની ડેલીએ કોણ આવે માં? જાઓ પણ આ વેળા ચોઘડિયા સમયે જો કદાચ અમારા ગરીબનું જે બની જાય ને
એને મારી પેઢીએ પૂજવા લઈ જવું. અને સમય બને એટલે આ બાજુ પેલો દલો મારી હડકબાઈ નું ધુપેલિયું કરે. હે સમય થાય એટલે મારો દલો ગુગળનો ગાંઠિયો લઈ તેલનો તરસ્યો લઈ અને મારી હડકબાઈના ધૂપનો ધુમાડા કરે. અને સુનિલિયા હાડા તઈને ટવકા પાડીને એની હડકબાઈને બોલાવે, ક્યાં જી? એટલે હડકબાઈએ કાનમાં ગેબી અવાજ કર્યો, મારા દલા આ રી આએ શું હો દલા, મારા દલા ચોય જી નથી, પણ હાંભળ કે માં શું છે કે દીકરા મને 24 કલાક માટે રજા દે ને. આ વાત સાંભળજો મેહુલિયા, કે દીકરા દલા મને 24 કલાક માટે રજા દે ને, મારું થોડું નાનું કામ પડ્યું છે. હું કામ? એટલે દેવી બોલી કે 3 દેવી પૂજકના દીકરા વાહના વાળે વગડ ગુને પૂર્યા છે અને પોક મેકીને મને માતાને જગાડી છે, એમને સોળાવા જવા છે. એટલે દલો બોલ્યો કે ભલે માં, પણ 24 કલાક થાય એટલે જેવી જાય ને એવી પાછી આવજો હો. હા મારા દીકરા, મારા દલા તને મેલીને ક્યાંય ના જવું મારા બાપ. એટલે હડકમય ત્યાંથી દલા જોડેથી રજા લઈ અને ઘરની બહાર સીમાડા બહાર જેવો પગ મેલ્યો ને સાહેબ, એટલે આમ ટગર ટગર કરીને નજર કરીને જોવે કોઈ મને કોઈ વાહન મળે. એટલે હા મેં કામસી નામની સામુ એક કૂતરી જેની ઢીલી ઢસ પૂછડી લઈને વાટ મેલીને દોડતી દોડતી મારી હડકબાઈ હામું લવણો કરીને દોડતી હવે હવા એતની જબા બહાર કાઢેલી. અને કામસી નામની કૂતરી અને એને જોઈ અને મારી હડકબાઈ બોલી, હાલ કામસી હાલ, તને તારી હડકબાઈ બોલાવે, હાલ. તારી પ્રજા છે અને હડકબાઈ જોજે હો, તારી કુવાસી છે. તું આઈ અમન તારા ઉપર વિશ્વાન ભરોહો છે કે જગતમાં હડકબાઈ જેવું દેરું છે, પણ હવે વરી જા. હાય માં વરી જા, તારી નાતને ખમા બોલીને વરી જા. કે ક્યાં ક્યાં પરચા પૂર્યા છે, નાતને સંભળાવું છે. કામસી નામની કૂતરીએ અસવારી થઈને મારી હડકબાઈ આગના ભડકા કરતી 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 પાછી માઝણ વાળે આવીને એટલું બોલી, હે કે આમ માઝણ વાળું નહીં માને, લાવ નવો નજરાનું પૂરું. એટલે હડકમાં એમ બોલી કે કાલ પ્રભાતનો પોર બને, આ નાગજી પ્રાગજી અને ગણેખાન છોડે, એના વાસડા એના પાસા હાલે, પણ માઝણ વાળાની અંદર જેટલા બળદિયા ને રેકલા ગાયું છે ને એ બધી આ નાગજીને આપી દે ને એવો પરચમો પૂરો. એટલે હડકબાઈ ની વાતું એવી છે. એટલે પાછી પેલા નાગજી નો દરવાજો ખખડાઈને એટલું બોલી, મારા નાગજી હોય તો નહીં ગયો ને બાપ. માં તું તો એમ કહેતી હતી કે પ્રભાત તને છોડી મેલ છે, આ ત્રીજો દાડો થયો, ચોથો દાડાની હવાર બની, રાત બની. એ મારા દીકરા, જગતની માય કાળા માથાનો માનવી અભી બોલ ન અભી ભોગ, આજ બોલેલું મેહુલિયા કાલ ભૂલી જાય, પણ દેવીઓ કોઈ દી વચન ન ભૂલે હો. અને હાંભળ નાગજી, જો કદાચ હું હડકબાઈ ન્યાય લેવા આવું
અને દુનિયાની અંદર જો કદાચ મારા નામનો નેજો નો ફરકાવું તો મારું નામ માતા નહીં. એટલે એટલું બોલી અને આમ દોઢી નજર કરી અને પેલી કામસી કૂતરી હામું જોઈ એટલે પેલી કામસી કૂતરીને હળકવા ઉપડ્યો અને ગામે ગામ ફરવા મળી. જ્યાં જાય બાસ્કું ભરે અને આખા માજણ વાડે હળકવા ઉપડ્યો. મારી હડકબાઈનો હળકવા ઉપડ્યો. મારા બાપ પેલી કામસી હામું મારી હડકબી દોઢી નજર કરીને એટલે હવા વેતની જબા બહાર કાઢી. ક્યાંય રેકલા ને સોટે, ક્યાંય છોકરા ને સોટે, ક્યાંય બાયુ ને સોટે અને ગામની અંદર હાહાકાર મચી ગયો. એક બાજુ દીકરીઓ રોવે, એક બાજુ ગામના ગયડા માણસ રોવે કે બાપ હું થયું. હડકવા ઉપડ્યો. રાતની વેળાએ ગામની અંદર માઝણ વાળે કાળી ક્યારી પડી. આખું ગામ ઊભું થઈ ગયું. મારા બાપ નગર શેઠના કાને વાત આવી કે હું થયું. અમને કાંઈ ખબર નથી. અને ગામની અંદર એક બે ઘર નહીં પણ મેહુલિયા આખા ગામને હળકવા ઉપડ્યો. એટલે પેલો નગર શેઠ હતો ને બાપ કે જઈને ગામે ગામના કોઈ જોશીડા બોલાવો, કોઈ જ્યોતિષ બોલાવો, કોઈ ડોક્ટર વૈદ હકીમ બોલાવો. આમનો હળકવા વાળે મારા બાપ. પેલા માં ધનવાડે મેહુલિયા મારી કોની હડકબઈ ગામને હડકવા ઉપડે. એટલે નગર શેઠના કાને વાત જઈ. શું થયું કે શેઠ આખા ગામમાં હડકવા ઉપડે છે. કામસી નામની કૂતરી હતી ને મારા બાપ, એ આખા ગામમાં ફરી વળી. હે એટલે કોઈ જોશીડા બોલાય, કોઈ જ્યોતિષ બોલાયા, કોઈ ડોક્ટર વૈદ હકીમ બોલાય. પણ સુમિત્યા પેલા ડોક્ટર ની દવા લાગુ ન પડે. હે પેલા જ્યોતિષ હતા ને એનું ટીપણું ખોલીને જોવે પણ દેવની કલમ અંદર પકડાય નહીં. જ્યોતિ જોશીઓ દાણા નાખી નાખીને થાકી ગયા પણ હડકબાઈ પકડાતી નથી. આખા ગામની અંદર હાહાકાર થયા જાય પણ માઝણ વાળાની સામે એક નાનું એવું સાપરું અને સાપરાની અંદર 70-80 વર્ષની ડોશીને ડોહો બે બેઠા બેઠા તાલ જોવે. આવી જાય સુનિયા એ ડોશીનો ડોહો બે બેઠા બેઠા તાલ જોવે અને બે અંદરો અંદર વાતું કરે કે રાતની વેળાએ પેલા તૈણ કાળી વેલના દીકરા અંદર પુરિયાની એની માતા વળગી છે. આખા ગામને પરખી જાય.
મેહુલિયા એટલે બે ડોશી ને ડોહો વાત કરતા ને સુનિલ એટલે ગામની અંદર કોઈ આવતું જાતું માણસ કહેવાય છે કે વાળ હાંભળે વાળનો કાંટો હાંભળે એટલે કોઈ આવતે જાતે વટે માર્ગું માણસ હાંભળી અને નગર શેઠને કહી આવ્યો કે શેઠ કે આપણા ગામના સીમાડે ડોશીને ડોહે એવી વાતું કરે કે રાતની વેળાએ ત્રણ કાળી વેલના દીકરા પૂરે એની માતાનો અળકવા છે હે એટલે નગર શેઠના આખું ગામ જઈ અને પેલા નાગજીના હાથ જોડીને કગરી પડ્યું કે નાગજી એ મારા નાગજી કાલ પ્રભાતે તને છોડી મેલું તારા રેકલા છોડી મેલું અને જોઈએ તો મારા માજણ વાળાના બધા ગાવડા લઈ જા પણ તારી દેવીને વાડી લે અને સુનિલ ઢોલી પેલો આખું ગામ ને નગર શેઠ કગરી પડ્યા ને એટલે નાગજી પ્રાગજી અને ગણેખો એમાં નાગજી એટલું બોલે કે શેઠ અત્યાર મારાથી કઈ બોલાય નહીં અત્યાર મારાથી કઈ કહેવાય નહીં પણ રાત જવા દો અને પ્રભાતે આવો જો કદાચ મારી માફી માંગવી નથી પણ દેવીની માંગજો કદાચ મારી માતા છોડી મેલે તો તમને હવારે વાત કરું એવું એટલે આખું ગામ ને નગર શેઠ બધા વહી ગયા એટલે રાતની વેળાએ કાબરી કામસી કૂતરી ઉપર બેહીન મારી હડકબે લોઢાના દાંતની કકડાટી બોલાવતી બોલાવતી આવી નાગજી માં આ દીકરા મુ નાગજી તારી માતા હડકબઈ આવી પણ આ ભળ આખા ગામને હડકવા ઉપડ્યો છે ને કે હા પણ જા દીકરા જો પ્રભાતના પોરે મેં તને વચન આલ્યો તો કે તમને તૈણ ભયુંને સોડાઈ મેલું તમારા વાસડા તમારા ગાવડા સોડાઈ મેલું અને આખા વાજણ વાળાની અંદર જેટલા ગાવડા છે ને બધાય તમને હુપત કરી દઉં કે આમાં સાચું હો એટલે દીકરા હાંભળ હવારે તને નગર શેઠ તેડવા આવે ને તો નાના પાડતો જતો રહેજે હો પણ માં જઈને કરવું હું એ મારા નાગજી બીજું કાઈ નહીં પણ કહેવાય છે ભગવતી જોગ માયા કે હવા શેર ઘે અને તેલનો કરશ્યો લઈ અને હુતરનો એક તાતણો લઈ અને જે હળકવા વાળા આવે ને બીજું કાંઈ નહીં એક એક બબી એમના ઉપર શાટના કરજે ને હુતરના દોરાના તાતણાનો ધાગો એના જમણા કાંઠે બાંધજે જો કદાચ રોતા રોતા આવે અને હસતા હસતા ન કાઢું તો જગતની અંદર દલા બોમણની હડકબઈ મરી જાઉં મારા બા આ તમારી રીધમ આ એ ખમા તમને તમારી એ ખમા સાચી છે બેહીજો સાહેબ બધા પાછળ બેહીજો ને એથી આગળ વાત કરીએ તો ઢોલે એટલે અડકમાં બોલી
કે ઘીના તેલના શાટના કરજે ને હુતરના દોરાનો ધાગો કાંડે બાંધે હું હળકભાઈ હળકવા વાળેલો બધાયનો હે એટલે હવારનો પોર બન્યો મેહુલિયા એટલે નગર શેઠના આખું ગામ પેલા નાગજી જોડે આય ને એટલું કીધું હાલ ને નાગજી એટલે એના ત્રણ ભાઈઓને લઈ એના ભાઈ અને ગણેખાને લઈ અને ગામના સીમાડે ગયા તેલનો ને ઘીનો કરશ્યો લઈને હુતરના દોરાનો એક તાતણો લઈને બેહી જા એટલે ગામ આખાનો હળકવા મારો નાગજી ભો મેહુલિયા આખા ગામ આખાનો હડકવા વાળવા માંડ્યું એટલે આખું ગામ રોતું તું ને હસવા મળ્યું મેહુલિયા રોતું રોતું ગામ હતું ને આખું હસવા માંડ્યું એટલે નગર શેઠ રાજી થઈ ગયો એ મારા નાગજી લઈ જા તારા રેકલા અને મારા માખણ વાળાના ગાવડા લઈ જા વાત અધૂરી મેલાય ને પછી તમારો આનંદ આખી રાત કરજો છે અને આગળથી કાકા આ બધા આગળથી બેહી જાજો આગળથી બેહી જાઓ અને પાછળે બધા બેહી જાઓ લઈ જા એ મારા નાગજી લઈ જા તારા રેકલા બસડા લઈ જા ને મારા માઝણ વાળાની બધી ગાયો લઈ જા એટલે નાગજી બોલ્યો કે એમને એમ ગાયું લેવાય નહીં હો કેમ કે પેલી હડકબાઈ નું વચન આલ્યો છે કે તને ગુજરાતની ધરતી ઉપર લઈ જઈ અને મારી કુળની દેવી પેલા તારો દીવો કરીશ હે એટલે નગર શેઠ ને નાગજી બોલ્યો કે તમે રોકાવ અહીં નજીકના ગામની અંદર અમારી માતાને તેડવા જ આવી છે એમ ફરી પાછા આવજો હો હમણાં જીવો ને હમણાં આવ્યો એટલે બેહી જો એટલે મેહુલિયા નાગજી એટલું બોલીને જીવો કે હમણાં જીવો ને હમણાં માતા લઈને આવ્યો હો એટલે હેડ હેડ કરતો કરતો ક્યાં જાય દલવાડાની ધરતી ઉપર અને આમ ટગર કરી નજર કરીને જોયું તો સામે પેલો દલો બોમણ હતો ને સુમી પેલો દલો બોમણ હતો ને સાહેબ બધાની બાધા કરે અને હડકબાઈના નામની ધૂપ ધુમાડાની પૂજા ને ભક્તિ ભજન કરે અને ઓઢ કદાચ માદી થઈ ગઈ હોય મારા હડકબાઈના નામની એક ડાબા જમણા પગમાં ઘૂઘરી બાંધે એટલે ઓઢ હાજી થઈ જાય આવી બધાય ગામની આખી બાધા માનતા હોય મારો દલો બામણ પૂરી કરે અને એની હડકબાઈ હાકે ને પાકે બધાને ખમા ખમાન મજા બોલે પણ એમ કરતો કરતો નાગજી પ્રાગજી અને ગણેખો જઈને બે હાથ જોડીને ઉભા રહેલો દલો બોલ્યો આવો શું કામ
દલા એક થોડી નાની એવી વાત હતી. શું વાત છે કે આજથી બરોબર 3-4 દાડા પહેલા રાતની વેળાએ પરદેશનું રટન કરતા કરતા અમે અઘોર જંગલની માલિપા રાત વિહામો ખાવા રોકાઈતા અને માઝણવાળાના સિપાહીઓ અમને પકડી ગયા. એટલે અમારે કુળની દેવીને અમે યાદ કરી, અમે ત્રિલોકના નાથને નર્મદના નારાયણને યાદ કર્યો, પણ કોઈ છોડાવવાનો આવ્યો. તો પણ હું એટલું બોલ્યો તો કે આ ગામના સીમાડા માથે વટે માર્ગું કદાચ કોઈ ગામના પાદરે કોઈ હાચા ભુવાની કોઈ માતા બેઠી હોય અને ઈ કદાચ આય અને આ વાહના વાળેથી મને છોડાવે તો ગુજરાતની ધરતી ઉપર મારી કુળની દેવી પહેલા એનો દીવો કરું. એટલે સુમિત પેલો દલો હું કે ના હો, હું માતા નો આલું. આંભળજો હવે વાતની મજા આવે છે. ના, માતા નો દઉં. કેમ કે તમે રહ્યા દેવી પૂજક ના દીકરા અને હડકભાઈ તો ચોખી ચોખા ભાણાની જમનારી દેવી છે. હે તમારી આ કાળી વેલ અને આ તો હુકડીનો પ્રસાદ લેવા વાળી એક ધોળા ફૂલની ધોળી ધજા વાળી દેવી છે મારી માતા. એમ નો દઉં. એટલે જેવી દલા બામણે ના પાડીને મેહુલ એટલે પાછો નાગજી રોવા મળ્યો. એ મારા બાપ ના નો પાડ. આખી રાત ઘણી કગર વગર કરી પણ દલો બામણી એકનો બે ના થયો. ના દઉં હો દેવી, નો દઉં. એટલે પેલો નાગજી હતો ને એની નજર ઈ મોભારે એક નાની એવી માટલી બાંધી એમાં હવા વેતનું ફળું કદાચ મારી ગોંડી હડકબાઈનું પડ્યું છે. માટલી ઉપર નાગજીની નજર પડી અને એક માટલીની જોડે મેહુલી એમ કહેવાય છે એવી બીજી 70 માતાઓની 70 માટલીઓ વળગી હતી. એટલે રાતની વેળાએ 3 જણા ભેળા બેહીન વિચાર કરે કે આ દલો બામણ દેવી દેશે ને કરવું હું. અને એક બાજુ પેલી હડકબાઈનો વચન આલ્યો છે કે તને ગુજરાતની ધરતી ઉપર મારા કુળની દેવી પહેલા તને દીવો કરીશ માં. અને જો સુમિત્યા કદાચ હડકબાઈને લીધા વગર ગુજરાતની ધરતી ઉપર જાવ તો મારો વંશ હડકબાઈ નહીં રહેવા દે. હે માતાને લીધા વગર જવાય નહીં. એટલે એમાંથી ગણેશો બોલ્યો કે દલો જો એમને એની દેવી આલવા નો માંગતો હોય એટલે રાતની વેળાએ દલો હુઈ જાય. એટલે દલો હુઈ જાય ને એટલે એની હડકબાઈની જે ફળાવાળી જે માટલી જે ફાળ છે એની ફાળ ચોરી કરીને આપણે લઈ જઈએ. હે નાગજી મનમાં વિચાર કરે કે જો દલો એમને એમ દેવી ના દે તો રાતની વેળાએ 2-3 ટકોરે એની દેવી ચોરી કરી જઈએ. અને આ બધું મારી જમણો કાન ધરીને પેલી હડકભાઈ સાંભળે હો સામુ. આ બધું પેલી હડકભાઈ સાંભળે એટલે રાતની વેળા બની અને પેલા 3 દેવી પૂજકના દીકરા આવો વિચાર કરે ને એટલે હડકભાઈ એમ કે જો કદાચ આ 3 જણા મારી માટલી ચોરી કરીને જતા રહે અને પેલી બાજુ દલો બોમણ મને હડકભાઈને ઊભી કરે તો મારે આમની વાહે જ આવવું પડે. એટલે ચોરી કરવા દેવાય નહીં. પણ હું તો દેવી છું, કોઈના બાપની નથી. હું તો જગતમાં પૂજાવા આવી છું. પણ જા જો કદાચ રાતની વેળાએ મારી હડકબાઈના નામનો વાવાઝોડું આવે અને મારા અંદરથી ટુકડો આલું ઈ લઈને જતા રહેજો અને દુનિયાની અંદર મારા નામનો નેજો નો ફરકાવું તો જગતની અંદર મને કોઠાની ધરતી લાગી જાય. બા તમારા નાતને જે કરવું એ કરો. વાર્તા આપણે માતાજીની થોડાય નહીં. એટલે સુમિત રાતની વેળાએ 2:30 નો સમય બન્યો ને મેહુલિયા. એટલે ધીમો
પવન ચાલુ થયો, એમ કરતો કરતો વાવાઝોડું ચાલુ થયું. એટલે પેલી મોભારે ટીંગાડેલી જે માટલી હતી ને ડોલવા મળી અને કામશી કૂતરીનો રૂપ લઈને મારી હડકભાઈ આવી કે તૈણે દીકરા તમે હુતા નહીં જાગજો અને સોરી તમે માટલી કરતા ને હું સોરી કરીને માતા તમને આલીશ પછી લઈ જાજો, પણ તમે મારી દેવીના સોર બનતા નહીં હો. એટલે પવન સુસવાટા મારવા મળ્યો. એટલે પેલી બધી માટલીઓ હતી ને ડોલવા મળી. એમાં પેલો નામજી ઈ પેલો કને હોય એમ વિચાર કરે કે આમાં હડકભાઈ ની માટલી કઈ હશે. એલામાં હવા વેતની જબાકારી અને કામશી કૂતરીનો રૂપ લઈને હડકબી આવી અને એની જે માટલી હતી એને બસકું ભરીને ધોળવા મળી. એની પાછળ પાછળ મેહુલિયા, એની પાછળ પાછળ મારો નાગજી પ્રાગજી અને મારો કનેખો દોડવા મળ્યા. એટલે દોડતા 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 પેલા માજણ વાળાનો સીમાડો આવ્યો, ત્યાં માટલી છોડીને દેવી વહીજી. એટલે નાગજી એમ કે હવે વાંધો નથી, સીમાડા બહાર આવી ગયા. એટલે નગર શેઠ જોડે જઈ અને માજણ વાળાનું ગાયોનું જે ધન હતું ને એમના જે રેકલા હતા ને બધી મૂડી લઈને પોતાના દેશ જવા પાછા નીકળ્યા. એટલે એક હાથમાં મારી ભગવતી જોગ માયા હડકભાઈ ની માટલી રહી ગઈ છે અને એમાં કનેખો એટલું બોલ્યો કે નાગજી કે હા કે આમ ના આમ આપણે દેવી લઈ જઈએ, પણ એના કરતા જો કદાચ એના નામનો અખંડ દીવો કરીએ અને દીવો લઈને ગામે ગામ જઈએ તો આપણી ના દેવીની નામના કેટલી વધે. એટલે કુંભારના ત્યાં જઈને નાનું એવું કોરૈયું લીધું અને કોરૈયા માથે મારી હડકભાઈના નામનો દીવો કરી નાનું એવું ધૂપેલિયું લઈ અંદર ગુગળના ગાંઠિયા નાખી અને મારી હડકભાઈના ધૂપને ધુમાડા ચાલુ કરી. હડકભાઈના ધૂપને ધુમાડા ચાલુ કરી. હા કરતો પેલા નાગજી પ્રાગજી ની વાહે મારી હડકભાઈ આવી. એક હાથમાં ધૂપેલિયું રહ્યું, એક હાથમાં મારી હડકભાઈ ના નામનો દીવડો રહ્યો. મારા બા એક હાથમાં ધૂપેલી, એક હાથમાં દીવડો ને એક હાથમાં મારી હડકભાઈ ના નામની માટલી રહી જઈ છે. ધીમે 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 કરતો 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 ડુંગરે ડુંગરે જંગલ ઝાડવાની માય વન વગડો કાઢતા 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 કહેવાય છે કે નાગજી પ્રાગજી બે વેડું અને કનેખો હતો એ જાતે ચુનારા પરિવારનો દીકરો. એટલે ગામે ગામ વિહામો કરતા 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 દેવીનું ફળું લઈને ધીમે 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 કે જગતની માય આ દેવી છે આને માર્ગ માથે મેલાય નહીં, આ દેવીને માર્ગ માથે મેલાય નહીં અને આ દેવીને છોડાય નહીં મારા બાપ. એટલે ક્યાંય પરચા પૂરતી 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 પેલા રામજી રામજીની કનેહાની વારે મારી હડકભાઈ હેડી જાય. અને પહેલો ઉતારો લીંબાચી કરીને ગામ અને સુનિયા લીંબાચીના ગામે વિહામો કર્યો. અને લીંબાચીના સીમાડે કનેહો હતો ને એટલું બોલ્યો કે નાગજી કે હા કે હવે સમય થઈ ગયો છે, હવે કાળ ઉતરી ગયો છે. એટલે પોતપોતાના જે ઢોર છે એના ભાગલા પાડી લો અને હવના માર્ગે વયાજો. અને મારા ભાગની જે દેવી છે, મારા ભાગની દેવી મન દઈ દો. એટલે નાગજી એટલું બોલ્યો
કે હડકમઈની જે માટલી છે ને એ તો છેક દલવાળાથી મારા ખભે મેકીને હું લાવ્યો છું, અને તારા હાથમાં મારી હડકમઈનું કોરૈયું છે, અને મારા ભાઈ પ્રાગજીના હાથમાં મારી હડકમઈનું ધૂપેલું છે. 3 ભાગ થઈ તો જ્યાં હે લઈ જા કન્યાઈ માતાનું કોરૈયું લઈ જા ને માતાની ભક્તિ કરજે. એટલે માતાના 3 ભાગલા પાડી અને કનેહો હતો આ મારી પાવાના રાગની કાળકા. અને માતાજીનો ભંડારાની પ્રસાદ ઘણી બધી વધી છે. એટલે જેને જેને મહાપ્રસાદ લેવો હોય મંદિરની આગળ ટેમ્પાની અંદર પડ્યો છે. જે દયાળુ જેને જેને પ્રસાદ લેવો હોય લઈ આવજો સાહેબ. એટલે કનેહો માતાનું જે કોરૈયું હતું ને કોરૈયું લઈને એના માર્ગે પડી ગયો. પણ કહેવાય છે કે હવે 2 ભાઈઓ નાગજી અને પ્રાગજી ઈમોય ધીમે ધીમે જેમ સમય જવા મળ્યો ને સાહેબ, એમ ચપટી રોટલા માટે ચપટી જાર માટે 2 ભાઈઓમાં ઝઘડા થવા મળ્યા. એટલે પ્રાગજી બોલ્યો કે ભાઈ કે હા કે એક કામ કરો, હવે મારા ભાગની માતાએ મને દઈ દો, હું લઈને કોક પ્રદેશની વાટે કમાઈ ખાઉં. એટલે નાગજી બોલ્યો કે જેમ કનેહાને કોરૈયું હુંપ્યું એમ તના ધૂપેલિયું આલ્યું લઈ જા, અને તુંય રોજ માતાના ધૂપને ધુમાડા કરજે. કહેવાય છે કે કનેહો હતો ને સાહેબ નડિયાદની ધરતીનો જેને માર્ગ ચાલ્યો, અને હાલતા 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 એના હાથમાંથી કોળિયું પડી ગયું ને એટલે કોડવા કરીને ત્યાં ગામ હાલ મોજૂદ છે. દેવી પૂજકનો નિહળો છે મેહુલિયા. હાથમાંથી કોળિયું પડી ગયું એટલે માતાની યા સ્થાપના કરી કોડવા કરીને ગામ હાલ ત્યાં મોજૂદ છે. હે અને યા રોજ ભગવતી જોગ માયાની ભક્તિ કરે, એના નામનું ભજન કરે. એટલે વધ્યો નાગજી. એટલે છેલ્લી આ લાઈન ની અંદર ઈ મારો નાગજી રોજ રાતે ને દાડે હડકમઈના નામની ભક્તિ ભજન માળા કરે, અને એના મનમાં એમ થયું લાવ 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 મારી ગોંડી હડકમઈના નામનો શેલડીયો માડવો કરું, નામનો શેલડીયો માડવો કરું, નામનો શેલડીયો. એટલે સુનિલ ઢોલિયાને શેલડીયો માડવો બાંધ્યો. પણ હડકમઈ એને હું બોલી કે દીકરા તું આમના માંડવો લઈને બેઠો, કોઈ માર્ગ માથેથી માનવી જતો હોય તો તારી ઉપર હસશે કે કોની ભક્તિ ને કોનું ભજન કરે છે. અને તું કદાચ એમ કે મારા કડ ભાગલે હડકભાઈ બેઠી છે ને તો આ તો દુનિયા છે, તારી વાત માનશે નહીં. પણ દીકરા લાવડી ને કલાવડી 2 કૂતરી સાંભળ કે લાવડી ને કલાવડી 2 કૂતરી, અને મારી હડકભાઈ આ માંગણી કરે કે જા આ કૂતરી જ્યાં જઈને બાસકું ભરે અને જેને હડકવા થાય, અને કદાચ તારા માંડવે આવે ને તો બીજું કાંઈ નહીં, ખાલી એક મારી હડકભાઈ નું નામ લઈ અને જમણા હાથે એનો દોરો બાંધી દે, એનો હડકવામાં હડકભાઈ વાળી લો. પણ નાગજી જોજે હો, આ ધીમે ધીમે કરતા કરતા આખી નાત તારા માંડવે આવશે. ધીમે ધીમે કરતા કરતા આખી નાત તારા માંડવે આવશે મારી હડકભાઈના નામથી. પણ કોઈ દી કોઈનું હરમનું લેતો નહીં હો. અલા મારી માતાની ભક્તિ કરે તો હાચા ભાવથી કરજે ને કોઈ ગરીબ માણસ આવે ને તો એનો ખોટો રૂપિયો લેતો નહીં. જો લેન તો બીજું કાંઈ નહીં, એક હવા શેર ઘી, હવા શેર તેલ, હવા શેર ઘઉંના દાણા, અને ઘીનો મારી હડકભાઈનો દીવો કરજે.
અને જારના દાણા લે ને જારના દાણાનો રોટલો કરી અને કૂતરાને મેલજે. ઘઉંના દાણા તું ખાજે અને તેલની હુખડી કરે તો મારા નાગજી મને તેલની હુખડી જમાડજે મારા બા. મારા નાગજી, હું તો એક ચોખા ભોજનની જમનારી માતા છું. જો મને હુખડીનો પ્રસાદ જમાડ ને કદાચ હુખડીનો પ્રસાદ જમી અને અમીના ઓડકાર લઈને તારી નાત તારી વસ્તીને ખમા મોડકમાં બોલું. એટલે નાગજી કે માં તું કે ખરું હો. અને આટલી બધી કાળી વેલની વસ્તી આમાંથી હડકવાઈને કેટલા માણસો ભાઈ હાથ ઊંચો કરો ખાલી. અહીંયા અમુક માણસો બહુ રૂપિયા ઘણું બધું દાન અને અહીંયા જેટલા પણ પૈસા આવે એ કોઈ કલાકાર આર્ટિસ્ટો લઈ જવાના નથી, બધા મિત્ર મંડળને આપી દેવાના છે. એ એમની રીતે જે માતાના કામમાં વાપરે. અહીં જે માતાના કામમાં ભંડારો કરે જે પણ માતા, એટલે જોકે મારા માટે માંગવા આવ્યો નથી, હું તો એ દેવીના નામે માંગવા આવ્યો છું. પણ આટલી બધી પબ્લિકની અંદર હાથ કેમ બધા નેચા કરી નાખ્યા ભાઈ? હાથ ઊંચો કરો. અને આટલી બધી વસ્તીની અંદર અલા 5, 25, 100, 500 તો ક્યાંય વાપરી જાવ, પણ આ વેળા ચોઘડીએ મારી હડકબાઈના નામે એક દાન કરો અને પ્રભાતે એકનો અનેક ન કરું તો હું રોમજીની હડકબાઈ મળી જાઉં મારા બા. આ રીધમ મારા અમિતના નામથી 25 કિલો લોટનું કટ્ટું. અરે મારી ભગવતી કોઈ દાડો તારા આગને દૂધ દીકરે બાજરે ખોટ ન પડવા દે મારા બાપ.